હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ આપ સૌ મજામાં હશો. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. હું છું દિયાંશી અને હું છું સાનિધ્ય. આજે અમે જઈ રહ્યા છીએ ખંભાત પાસે આવેલા વડગામમાં, જ્યાં બિરાજમાન છે શિકોતર માતા. આવો તમને શિકોતર માતાના દર્શન કરાવું. જન્મદિવસ પણ છે, તો તમે મારી બહેન પ્રિશાને કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં. હેપી બર્થડે પ્રિશા. અમે પહોંચી ગયા છીએ વટામણ, અને અહીંયાથી હવે શિકોતર માતાનું મંદિર 30 કિલોમીટર બાકી છે, અને ગૂગલ મેપ પ્રમાણે હજુ 50 મિનિટ બતાવે છે. અમે પહોંચી ગયા છીએ વડગામ, અને જોઈ શકો છો પાછળ મંદિર. તો ગાઈસ, તમે જોઈ શકો છો હવે આપણે જઈએ છીએ નદી જોડે. ગાડી લઈને જ જઈએ, તો હવે તમને બતાવું. ચલો ગાડીમાં બેસીને. માસ્ટર તો માસ્ટર હોય ગયા, માની વેન. ઓ માસ્ટર. તો ફ્રેન્ડ્સ, આ છે શિકોતર માતાનું મંદિર, અને આ છે ગલ્ફ ઓફ ખંભાત. તો ગાઈસ, જોઈ શકો છો આપણે આવી ગયા છીએ અહીંયા. કેટલું મસ્ત છે, નજારો આવે. જગ્યા મસ્ત છે. નીચે જોઈ શકો છો, દૂર દૂર સુધી કઈ છે જ નહીં, પાણી જ પાણી, દરિયો, પાણી. આ જોઈ શકો છો નાવડું, તમને બતાવીએ અમે. આ છે નાવડું. આપણે બહુ જ દૂર આવી ગયા છીએ. નાવડાના અંદર શું શું છે? શું છે? હા, હો ભાઈ, દોરો ગાઈસ, કઈ નીકળી જશે. ચલો, આ મતલબ તિરંગો પણ માતાજીનો છે. નાવડાને આપણે બાય બાય કહીએ. જોઈ શકો છો આગળ પણ જઈએ આપણે ગાઈસ. મસ્ત જગ્યા છે. જતા જતા બીક લાગવા માંડી છે. હા, ફૂલ એન્જોય પણ થાય છે અહીંયા. ગાઈસ, વડગામ તમે પણ આવજો. વડગામ મસ્ત જગ્યા છે. મને તો પહેલા લાગ્યું હતું કે ખાલી મંદિર છે, આટલું નાનું તમને બતાવ્યું, પણ આ મતલબ શું જગ્યા છે, સારી જગ્યા છે. આવા જેવી છે. આવજો ગાઈસ. જલ કી રાની કહા હે મછલી? ઓ મછલી ગઈ. ફ્લેમિંગો પણ હતા હમણે. ફ્લેમિંગો ઉડે છે. ઢૂળું ઢૂળું.
આજે મેં તમને બતાવ્યું શિકોતર માતાનું મંદિર અને એમના દર્શન પણ કરાવ્યા અને તમને બતાવ્યું ગલ્ફ ઓફ ખંભાત એટલે કે ખંભાતનો અખાત. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ સબસ્ક્રાઇબર થોડા વધારીએ લોકો ગાઈસ, લાઈક શેર થોડી કોમેન્ટો